દાહોદમાં માનવભક્ષી દીપડો બેફામ બન્યો છે। આ વિસ્તારમાં દીપડાના આતંકે મોતની ચીસો સંભળાવી છે। આદમખોર દીપડાએ અત્યાર સુધીમાં 3 જિંદગીઓને મોતની નિંદ્રામાં પોઢાડી છે તો 2 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કર્યા છે। સમગ્ર વિસ્તારમાં ભય છે ત્યારે વન વિભાગ દીપડાને પાંજરે પૂરવા હરકતમાં આવ્યો છે। દાહોદ જિલ્લાના ધાનપુર વિસ્તારનું ઘટાટોપ અને વિશાળ જંગલી પ્રાણીઓનું વસવાટની અહીંની પ્રકૃતિ છે, પરંતુ અહીં એક આદમખોરના ત્રાસથી જંગલની આસપાસની વસાહતો અને સ્થાનિકોમાં સન્નાટો છે। આ સન્નાટો છે માનવભક્ષી દીપડાની દહેશતનો। 21 નવેમ્બરે આ માનવભક્ષી દીપડાએ વિસ્તારમાં કહેર વર્તાવ્યો અને એક પછી એક હુમલા કરી 2 બાળકી અને એક વૃદ્ધાનો કોળિયો કરી મોત આપ્યું છે તો 2 વ્યક્તિઓ મોતના મુખમાંથી બચીને ઇજાગ્રસ્ત છે। આ માનવભક્ષી તંત્ર માટે પડકારરૂપ સાબિત થયો છે તો સ્થાનિક રહીશો દીપડાના ભયથી થથરી ઉઠ્યા છે। એ મોટો જંગલ છે, એના જંગલમાં અમારી એક બાઈ ગયેલી ને તઈ એને મારીને ફાડી નાખી છે। આ આદમખોર માનવભક્ષી સ્થાનિક રહીશોના લોહીનો તરસ્યો બન્યો છે। અહીંની ડુંગરાળ વસ્તીમાં આદમખોરનો ડર ફેલાયો છે ત્યારે આદમખોરનો અત્તોપત્તો મેળવવા વન વિભાગ હરકતમાં આવ્યું છે। જે અન્વયે વન વિભાગે સાસણગીર અને ભાવનગરથી વન્ય પ્રાણી ટ્રેકિંગ ટીમને પણ બોલાવી અને તેમની મદદગારી પણ લેવાઈ। પૂરી તૈયારીઓ સાથે વન વિભાગે આદમખોરને પકડવા જંગલમાં વિચરણ શરૂ કર્યું તો વન વિભાગને મળ્યા માત્ર દીપડાના પગલાઓ। જે દીપડો જંગલમાં હોવાની સાબિતી આપતા હતા ત્યારે જંગલની ગીચતાને લઈને દીપડાનું સરનામું મેળવવું એ વન વિભાગ માટે પણ કપરું હતું, જેથી વન વિભાગે દીપડાને પકડવા બીજી એક કવાયત શરૂ કરી। વન વિભાગ દ્વારા ધાનપુરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું તો પાંજરામાં બકરી અને સ્ત્રીનું એક ડમી પણ મૂકવામાં આવ્યું। તે સાથે જ પાંજરા પર નજર જમાવવા કેમેરા પણ મુકાયા છે। દીપડાને લોભાવવા માટે જંગલ વિસ્તારમાં મટન પણ મૂકવામાં આવ્યું છે તો 15થી વધારે બકરાઓ દીપડાને લલચાવવા માટે રાખવામાં આવ્યા છે। તેમ છતાં આ માનવભક્ષી આદમખોરને પકડવાનો કોઈ પણ સકંજો કારગત નથી નીવડ્યો। હમણાં આ ભાણપુર જંગલમાં આજે સવારથી એક ટ્રેકિંગ ટીમ આવી છે જે સાસણગીરથી એના પગલાંની અને એની હિલચાલની બધી શોધખોળ કરી રહી છે। અત્યાર સુધી ગઈકાલ સુધી 8 પાંજરા આ વિસ્તારમાં મૂકેલા, અત્યારે હમણાં એક 9મું લગાવવામાં આવે છે અને આ અમારા જ બારિયા વન વિભાગની સાથે જ અડીને આવેલો ગંજેટા જે વન્ય પ્રાણી વિસ્તારનો રેન્જ છે ત્યાં પણ એક બીજું પાંજરું આજે આના બિલકુલ નજીકમાં ગોઠવવામાં આવ્યું છે। એમ કરીને ટોટલ 10 પાંજરા અમે મૂક્યા છે। માનવભક્ષી દીપડાને પકડવામાં વન વિભાગનો કોઈ પણ કારસો કારગત નથી નીવડ્યો। તે સ્થિતિમાં માનવભક્ષી બનેલા શૈતાન દીપડાએ સ્થાનિક લોકોનું જીવવાનું દુષ્કર કરી દીધું છે। એક ભાઈને મારી નાખી એટલે દીપડે કે અમે આ ખાવા બનાવાયા લાકડા લેવા જાતે दिन मार नाखी तो हमारा जंगल बीचते जाने हमारी जमीन आवी रही ત્યારે અમે કેવી રીતે જાય? ખાવા બનાવવા માટે લાકડા લેવા જંગલની બાજુમાં ગઈ અને દીપડો આવીને ઢૂકી રહેલો, દબાઈ રહ્યો અને લાકડું થોડુંક લેતા પછી ઉછળીને ગળે પકડી લીધી। ધાનપુર પંથકમાં જે એક આદમખોર દીપડાનો આતંક ફેલાયો છે ત્યારે વન વિભાગની ટીમ માટે એક માથાના દુખાવા સમાન તેમજ એક પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે। હાલ જો વન વિભાગની ટીમે જે સાસણગીર તેમજ ભાવનગરથી સ્પેશિયલ ટ્રેકિંગ ટીમ તેમજ જે પંજાના નિશાનને ઓળખી કાઢવા માટે એક્સપર્ટોની ટીમ બોલાવવામાં આવી છે। હાલ જો કહી શકાય કે આજે ટીમ દ્વારા આ ધાનપુરના જંગલ વિસ્તારની અંદર એક સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં જે દીપડાના પંજાના નિશાનને આધારે તેઓ આગળ સુધી પહોંચી શકશે કે દીપડો કઈ દિશામાં ગયો છે। ત્યારે એક બીજી પણ એવી વાત કહી શકાય કે જે ધાનપુરનો જંગલ વિસ્તાર છે ત્યાંથી મધ્યપ્રદેશનો જંગલ વિસ્તાર પણ નજીકમાં જ આવેલો છે જે ત્યાંથી ક્યાંક ને ક્યાંક જો દીપડો છેલ્લા 2 દિવસથી અંદર કોઈ હુમલાના બનાવ નથી બન્યા ત્યારે એવું કહી શકાય કે કદાચ તે આ જંગલમાંથી જે મધ્યપ્રદેશ તરફ પણ જતો રહ્યો હોય। ત્યારે જોવાનું રહે છે કે આગળ શું હાથમાં આવે છે। સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે તો બીજી તરફ 2 દિવસથી દીપડાની કોઈ હિલચાલ સામે નથી આવી, જેથી દીપડો મધ્યપ્રદેશના જંગલમાં જતો રહ્યો હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે। તેવામાં દીપડાની રંજાડ બંધ થઈ જાય તો પછી કોઈ પ્રશ્ન નથી ઉઠતો, પરંતુ દીપડાની શૈતાની ચાલુ રહેશે તો વન વિભાગે અને સરકારે જરૂર કંઈક તોડ કરવો પડશે। શબ્બીર ભાભોર સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।